બસ માંગણી એટલી જ છે કે જ્યારે તમે બીજા લોકોને ઇમ્પેક્ટ ફી ભરીને રેગ્યુલરાઇઝ કરી દો છો, અત્યાર સુધી તમે એ લોકોના વેરો વસૂલ્યો છે, લાઇટ બિલ વસૂલ્યા છે, બધું જ ફેસિલિટી તમે લોકોએ જ આપી છે અને હવે તમે લોકો જેમને પાડવા માટે તૈયાર થયા છો તો એ લોકોનો શું વાંક છે કે ફક્ત એ ગરીબ છે એનો વાંક છે? તો આવા ગરીબ લોકોની સરકારે માય બાપ કહેવાય છે, એને થોડી દયા રાખવી જોઈએ કે આ લોકો ક્યાં જશે? બધાએ પોતાની જીવનભરની મૂડી લગાવીને મકાનો તૈયાર કર્યા હોય ત્યારે સરકારની ફરજ આવે કે આના માટે વચલો રસ્તો કાઢે અને એના માટે વચલો રસ્તો એ છે કે એની ઇમ્પેક્ટ ફી ભરીને તમે ઘણા કરોડપતિઓ એવા છે કે જેના અને ઘણા બિલ્ડરો પણ એવા છે કે જેની ઇમ્પેક્ટ ફી એમની અંદર લઈ તમે એને ઘણી રાહત પણ કરી છે. તો આ તો ગરીબ માણસો છે કે રોજનું કમાઈને રોજનું રડવાવાળા છે, એમણે આટલા વર્ષોથી મૂડી ભેગી કરી અને પોતાના મકાન ઊભા કર્યા છે. ફક્ત વિકાસના નામે ત્યાં ડિમોલેશન કરવું એ યોગ્ય નથી અને આના માટે લોકોએ દયા દ્રષ્ટિ રાખીને આ લોકોને રેગ્યુલરાઇઝ કરી દેવા જોઈએ. સમજો કે ઘણા બધા ઘર છે, લગભગ 3 થી 4 હજાર ઘરો છે કે જેમાં દરેક જ્ઞાતિનો સમાવેશ થઈ રહ્યો છે અને એમના કોર્પોરેટરો પણ છે કે જે એના માટે અડીખમ છે, એ એમના માટે જ લડે છે. અને આજે જે પબ્લિક આવી છે ને એ બધી ત્યાંની જ છે કે ભાઈ અમે અમારી મહેનતથી મકાન અમારું ઊભું કર્યું છે તો અમે ક્યાં જાશું? તમે જે વ્યવસ્થા કાપી રહ્યા છો એ યોગ્ય નથી. તો એના માટે સરકારે વચલો રસ્તો કરવો જોઈએ અને આવા બધા ડિમોલેશન તમે નવી રણનીતિ કરી છે એની બદલે તમે કોકના ઘર વસાવશો તો એમને રાહત થશે, કારણ કે આ લોકો રાતે સૂઈ નથી શકતા કે ગમે ત્યારે આવીને મારું મકાન પડી જશે એ ભયમાં જ લોકો જીવી રહ્યા છે.